સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી। જો અટાણે વાગ્યા 9 સાડા 9 ને મગ વીણતા હતા ત્યાં આગળ વીણી લીધા થોડાક એક છે વરે પાછા ચાલુ કરી હું એ વરે આગળ ચા પીધો ને પોરો ખાઈએ કેમ દિશન દિશન આ પાડે મજા આવે છે દાદા એને તાનો ટ્રેક્ટર આકે અમાર દીએ મગવાળું હતું ને ખેડ્યું થાંભલો આકે બાકી હતું એટલું તે તાણે વળી ને ખેતરમાં સાહ નાખ્યા આ વાઈવારામાં એમાં સાહ નાખી દીધા ને ઓલી કોરનું સેટું ખેતર છે એ બાકી છે ને કા બાકી છે બે બાકી છે હજી સાહ નાખવાના આમાં પેલા પાછી આવતા ને એ માર્યા ને એમાં થાંભલો મારી દઈએ તો આમાં પાછો સાહ નાખી દઈએ પછી ઓલી સેટું ખેતર છે એ જ રીહે થાંભલો આકે કાલે ડાંગરવાડી ગયો ને તે ટ્રેક્ટર લઈ ગયો અમારા ટ્રેક્ટરની હજી થોડાક દિન વાર હતી ના થોડું કામ હતું તે નેતા આવે એ પછી આથી લઈ ગયો ઢુકડું નકર જો ઈશ્વરીયથી લઈ ગયો ને તો પાછું વરે મૂકવા જવું પડે હજી ઈશ્વરીય તો વાઢે ને કે વળી ખેડવા હાટું જોઈએ તે આ તો એવું કંઈ કામ નહોતું ખાલી સાહ જ નાખવાના હતા તે નાખી દઈએ ધૂળ ઉડાડે હા લાહું લપટ ખેતરની તે કરી નાખે થાંભલો ને હાવ ટેફું બેફું કંઈ રહેવા ન દે ભાંગી નાખે મામો જોવે ફોનમાં ઈશાન કા જોઈએ કીને ગયો બાપો ને આજ જમી સણા પલાઈ રહ્યા હતા ને હવે દાળ પાડવી હતી સવાર મેં વહેલા પલાળી દીધા હતા ને ફોતરી ઉખડી જતી ને પછી આ હૂકવાની છે એ બે દી હુકાશે ને પછી દાળ પડી જશે હા સણા એનો કરાય ઉડી જાય એ તો કેવડા મોટા મોટા થયા પાણી પીધું નથી પોકે ગાવ અગર તો ઝીણકા ઝીણકા આવતા હાવ ઠાવકા હુકાઈ જાય બે દી પછી દાળ પાડના કાયમ હુકવવા જોઈએ દિશન કે બહુ રાવણા જે મોટા મોટા થઈ ગયા કેવડા મોટા થઈ ગયા એવું નથી ખેડતા ઓછા ખેડી કે પેલા બહુ ખેડતા દિશાને ટ્રેક્ટર બેસવું ને તો એ છે ઉધામાં ઉપડ્યો હાવ બા કેતા તડીકો થયો કામ હે કામ કહેવાય હા હાલો મારે રાંધું તે હું રાંધેલા કે ને મામ બનાવું ને ફરી ગવાન હિંગુન ગાલ લઈ ગયો ડાંગરવાડીથી હિંગુન હિયાક કરીએ જો હિંગુન હિયાક વઘાર નાખ્યું બાફિયું કે ને ડાયરેક્ટ વઘાર્યું પહેલાં તેલ મૂકે પછી એમાં હિંગુ ઠાવકી ચડવા દીધી તેલમાં પછી મીઠું ચટણીને હળદર નાખી દીધા ને એમાં હે ને બે સીટી પડવા દેવી પછી ચણાનો લોટ નાખા તો હું તાપને કરલા ને બરાબર રોટલા ખડલા યાક સડે જાય હતા યાક આપણું સડે ગયું લોટ એ નાખી દીધો ચણાનું જે સડે ગયું ને આ થોડુંક રસાવાળું ખાઈ બે સીટી પડવા દઈએ ને એટલે હિંગઈ સડે જાય મસાલો એ બધે પાકી જાય પછી ચણાનો લોટ નાખી દેવાનો જરાક સડવા દઈએ એટલે અસરનું થઈ જાય હવે એવું રોટલા કરી તાપે કરી લીધું અને ઢાંકે મૂકી દઈએ આર્યનને એમ તો નહીં ભાવે તો વરે રસાવાળું જોઈએ
થોડું કંઈ કાઢી લીધું. ચોટાણા વાગે કે 11:30 ઢોરને ફેરવે નહીં છે બધાને બરાબર પાણી કરે કાંઈ અમારે બાંધી દીધું. આજે વાહિંદાને બાકી છે, બીજું ઘરનું કામ બધું થઈ ગયું. ગવારમાં તો ગવાર આવ્યા એ તો યાકી ખાવતું ગવારે દેખાય. બકાલાને ક્યારો ચોખ્ખો કરવાનો. હમણાં જે તો ચોખ્ખો કર્યો પાછો એટલું ફળ થઈ ગયું. જે આ ચોખ્ખું કરી નાખો પછી કાલે પાણી વેચીએ ને હવે 2-3 દી નહીં લેવાય. આ એક કોમળે દિવાળી લીધી પાણી વેરી ને તો સુકાઈ ગયો. એવા ટાણે લેલા ટાઢી ગળી છે થઈ જ નથી. હાલો ચોખ્ખો મંડા કરો અહીં ઘા થઈ જાય. બી નકા થાય નાનીને ખેડીએ જ્યાં રીંગણીમાં રીંગણા આવ્યા આ તો રહી છે કેદુની હે સેટ સોંપી હતી ક્યારાની એ રીંગણા લઈ ગયા આકડા છે. કારેલીને વેલાને પૂરું થયું ટુકડાઈ ગયો. કેરીમાં જે કેરા નથી આવતા કેદું આવે કેર એવડી મોટી થઈ ગઈ. બસોલિયાને જો નીકળ્યા છે. હાલો એવું ફળ લેવા માંડે. એટલું આખોરા પીડ્યું ટીકતા પાડીઓ નાખી દીધું. નાથી આ ફુદીનો હતા ને જોતો ને તો એટલો વધે 2 ફેરે તો કાઢી નાખ્યો તો તોય પાછો ફેગો વરે તો એવડું મારે ગયું. પાછું યારો છે પડે ને વધે પેખી તું ફુદીનો નૂતો હતો તો ફુદીનો કરતા હતા ને એક હેતા હતા કોઈ ખાતા નહીં. આખું ડ્રેગન ફ્રૂટ છે ને આખું હેઠું પડે ગયું હેઠું બાંધવું જોઈએ. તીર ખાશે ને હેઠા બાંધી ને ઉષા તો થાય. હમણાં ઠાવકું વહી ગયું 3 ઠેકાણેથી ફૂટ્યો એટલે ઓલું તો જાઓ લાંબો ગુંથી હરખું લાકડું ફોડે ને પાછું માસડા જેવું કંઈક કરીએ ને તો ઊંચું જાય. અટાણ ઉનાળાનું ખોળો એવું થાય કાઢીએ ને એવું હજી તો હમણાં જ ચોખ્ખો કર્યો હતો થોડાક દી થયા હતા પાછું વરે એવું ટીટોળી ગોટા જ મોટા થઈ ગયા. જો આ કાનોને શાહ નાખવા ગયા સેટું ખેતર છે ને આ ખેતરમાં નાખી લીધા અડધા આથી એટલા બાકી છે અત્યારે થોડાક ખે ને જો ખોળ હે નાખી દા ને કાલે પીવડાવી દીધું ક્યારો તો ગવારને સુકાઈ જાય.